રાજકોટ જેતપુર 6 લાઇન હાઈવેની નિર્માણ કામગીરી ચાલુ છે। ક્યાંક ને ક્યાંક છેલ્લા 1.5 વર્ષથી નિર્માણ કામગીરી ચાલુ છે। ગયા અઠવાડિયે હાઈવે હિતરક્ષક સમિતિ નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસે ઘેરાવ કર્યો હતો અને એક વીકનું અલ્ટિમેટમ આવ્યું હતું કે ભાઈ જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં। તેમ છતાંય આ નિર્ભર તંત્રને કોઈ પેટનું પાણી હલતું નથી। ગઈ પરમ દિવસે 3 કલાકનો ટ્રાફિક ચક્કાજામ અને 5 કિલોમીટરની વાહનોની કતારો જોવા મળી હતી। એમ્બ્યુલન્સો ફસાણીથી દર્દીઓના જીવ જોખમમાં જાય, દરરોજના અકસ્માતોની હારમાળા સર્જાય। તેમ છતાંય તમે દર વર્ષે 150 કરોડનો ટોલ ઉઘરાવો। કલેક્ટરની જવાબદારી બને, તમે હાઈવે સેફ્ટીના તમે ચેરમેન છો, તમારી તમામ જવાબદારી બને। ટ્રાફિક પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી આ તમામ લોકોની સાથે સંકલન કરી અને તમામ પ્રશ્નોનું નિરાકરણ જોઈએ। પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર ખોડલધામ હોય, વીરપુર વિશ્વવિખ્યાત જલારામ બાપાના મંદિરે જતા ભાવિકોને ક્યાંક ને ક્યાંક અગવડતાઓ પડી રહી છે। આ ધોરીમાર્ગ માત્ર રોડ નથી, પરંતુ સૌરાષ્ટ્રની આર્થિક, ઔદ્યોગિક અને સામાન્ય જીવનને અસર કરતા ધોરીમાર્ગ ઉપર વાહન ચાલકોને ખૂબ અગવડતાઓ પડે છે। જ્યાં સુધી સંપૂર્ણ રોડ નહીં ત્યાં સુધી કોઈ જાતનો ટોલ નહીં, આ અમારી માંગ છે। આજે જનહિત હાઈવે આંદોલન સમિતિ દ્વારા કલેક્ટર ઓફિસનો ઘેરાવ છે, તેમાં સામાજિક આગેવાનો, રાજકીય પક્ષો, સરપંચો, કારખાનેદારો આજે અમારી સાથે જોડાયા છે। અમારી માંગ છે જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં। રાજકોટ જેતપુર હાઈવે પર પડેલા ખાડા એ ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ શહેર, જિલ્લા અને સૌરાષ્ટ્રનું નેતૃત્વ પણ ખાડામાં ગયું છે એનો પુરાવો છે। આ રાજકોટના હાર્દ સમાજનો હાઈવે 1200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ, સુશાસન અને ગુડ ગવર્નન્સના એવોર્ડ જીતનારી ગુજરાતની સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી 150 કરોડનું ટોલ વસૂલ કર્યા બાદ પણ 1.5 વર્ષથી એક રોડ પૂરું ન કરી શકે। અમારે અમદાવાદથી આવવું પડે, મીડિયાના મિત્રોએ સિરીઝ ઓફ આર્ટિકલ્સ લખવા પડે, સતત એપિસોડ કરવા પડે, યુટ્યુબર્સ એના મુદ્દે બોલવું પડે। આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ માટે બહુ જ મોટી ચિંતા અને શરમનો વિષય હોવો જોઈએ। અનેક લોકોની એમ્બ્યુલન્સીસ 3-3, 4-4 કલાક સુધી બ્લોક થઈ જાય છે। લાખો કરોડો રૂપિયાની કિંમતના પેટ્રોલ ડીઝલના ઈંધણ બળી રહ્યા છે। 1.5 વર્ષથી ધૂળની ડમરી ઉડી રહી છે, ડાયવર્ઝનના ઠેકાણા નથી। તમારે સવાલ એ થઈ રહ્યો છે કે આટલી મોટી ગંભીર સમસ્યા હોવા છતાં રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, ભાજપના કોર્પોરેટર, ધારાસભ્યો, સંસદ સભ્યો અને રાજ્યસભાના મેમ્બર આ બધા ચૂપ કેમ છે? આ મને નથી સમજાઈ રહ્યું। હું માંગણી કરું છું દેશના પ્રધાનમંત્રી રાજકોટ જેતપુર હાઈવે ઉપર આવે। જ્યાં જ્યાં નરેન્દ્રભાઈના રોડ શો થાય છે ત્યાં રાતોરાત પોલીસ પ્રશાસન અને તંત્ર હરકતમાં આવતા હોય છે, એટલે કદાચ આ રોડ, આ હાઈવેનું કામ પણ પૂરું થાય। પણ અત્યારે જે બિસ્માર પરિસ્થિતિમાં આ જે રોડ છે એ બહુ જ મોટી શરમનો વિષય છે। અને એટલા માટે હું ગુજરાતના એક નાગરિક તરીકે સમગ્ર રાજકોટ વાસીઓને, સૌરાષ્ટ્ર વાસીઓને અપીલ કરું છું, આપણું એક જ સૂત્ર, એક જ નારો હોવો જોઈએ, રોડ નહીં તો ટોલ નહીં। 1200 કરોડના પ્રોજેક્ટમાં 10 વર્ષમાં તમે 2000 કરોડ કમાવાના છો। એ ખાલી મેન્ટેનન્સ માટે હોય, આ એના બદલે લૂંટ ચાલી રહી છે। એટલે કલેક્ટરને આજે માંગણી કરવાના છીએ કે નેશનલ હાઈવે ઓથોરિટીઝના અધિકારીઓ સાથે આજે તમે તાબડતોબ મંત્રણા કરી રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને આ ટોર્ચરમાંથી મુક્તિ અપાવો। ખાડાને લીધે 1 થી વધારે લોકોના મૃત્યુ થયા છે। આજે પણ જે મૃત્યુ થયું અમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું, પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, ચીફ સેક્રેટરીને અપીલ કરું છું કે તમે તાબડતોબ આમાં એક હાઈ પાવર કમિટીની રચના કરીને તાત્કાલિક ધોરણે આમાં કોઈ એક્શન લેવડાવવો જોઈએ। એક બે મીડિયાના મિત્રોને આખું રાજકોટનું મીડિયા એક સુરે કહેતું હોય, રાજકોટ કોંગ્રેસ કહેતું હોય, રાજકોટના સામાન્ય નાગરિકો કહેતા હોય, અને પછી પણ તંત્રના પેટનું પાણી ન લે, એનો મતલબ એમ કે રાજ્યના નાગરિકોની આ સરકાર માટે કોઈ વેલ્યુ નથી। હું જ્યારે રાજકોટ આવું ત્યારે સલામ કરું છું, એટલે તમને રાજકોટના મીડિયાને સલામ। અને આ વાત હું ગુજરાતના દરેક જગ્યાઓમાં જઈને નથી કહેતો, નહીં તો ઘણી વખત હોય ને આપણા નરેન્દ્રભાઈ ટેવ છે, જ્યાં જાય ત્યારે બધા લોકોના વખાણ કરે। મારી એવી ટેવ નથી। તમે લોકો પ્રજાના પ્રશ્નોને ઉઠાવો છો, પ્રજાની પીડા માટે ઉઠાવો છો, એટલા માટે ધન્યવાદ। રોડ રસ્તાને લઈને આ સરકાર, ગુજરાત સરકાર નકામી પુરવાર થઈ છે। આજની આ સરકારને માત્ર ને માત્ર એને સત્તા, સંપત્તિ અને સન્માન, આ 3માં રસ છે। પ્રજાના પ્રશ્નો, પ્રજાને થતી મુશ્કેલીઓ એ બધું જ જાય તેલ પીવા એવી આ સરકાર છે। એટલે આ સરકાર સામે, કુશાસન સામે ખાસ કરીને મને લાગે છે કે અહીંયા તો તમે સૌ જાણો છો, આમને કેલેન્ડરમાં ભ્રષ્ટાચાર કરવામાં બહુ રસ છે, આમને રોડ ને રસ્તામાં ભ્રષ્ટાચાર કરવામાં બહુ રસ છે। ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ આગેવાન કે નેતા હોય, ક્યાંક રોડ તૂટે ને એટલે એને એમ લાગે કે વાહ, બીજું હમણાં ટેન્ડર આવશે। આમને ટેન્ડરિયા સરકાર છે, ભ્રષ્ટાચારી સરકાર છે। પ્રજાને આ રસ્તાઓના બિસ્માર થવાના કારણે
અમુક એમ્બ્યુલન્સ રોકાઈ જાય છે, ટ્રાફિક જામ થઈ જાય છે, લોકોના મોત થાય છે, આમને કશું જ પડી નથી. એવી સરકાર સામે હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ જે આજે આંદોલન કર્યું છે, મને લાગે છે કે જ્યાં જ્યાં પ્રજાની પીડા છે ત્યાં અમારા જેવા દરેકે જેનું ઊભું રહેવું જોઈએ. એ અમારો વિપક્ષ તરીકે ધર્મ પણ છે.